નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ભૂલકા મેળો અને વાલીઓ સાથે સંવાદોત્સવ યોજાયો। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત દાહોદ ખાતે જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાયો હતો, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોરના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં આંગણવાડીના નાના ભૂલકાઓએ ડાન્સ કરી હાજર સૌ કોઈના મન જીતી લીધા હતા। મારું નામ ઈરા ચૌહાણ છે। હું જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દાહોદ છું। આજે અમે લોકોએ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમે ભૂલકા મેળા 2024નું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કે આંગણવાડીમાં જે બાળકો આવી રહ્યા છે અને એના વાલીઓને આ કાર્યક્રમ દ્વારા અમે જાગૃતતા લાવવા માંગતા હતા કે પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ પણ શિક્ષણની સાથે ખૂબ મહત્ત્વની છે। જ્યારે બાળક શાળામાં જાય છે એના પહેલાં એને રમતગમતની સાથે શિક્ષણ મળે। આપણે પહેલાંના જમાનામાં સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, એટલે દાદા દાદી કે કાકા કાકી દ્વારા બાળકને સારું ખરાબનું શિક્ષણ આપતા હતા। નાના મોટું કોને કહેવાય, વડીલને પગે લાગવું જોઈએ, કયું ખાવું જોઈએ, કેવી રીતે ખાવું જોઈએ, આવી બધી પાયાની જ્ઞાન મળી રહેતું હતું। પણ આજના જમાનામાં આપણે જ્યારે વિભક્ત કુટુંબમાં રહીએ છીએ ત્યારે આટલો સમય આપણે બાળકોને શિક્ષણ આપવા માટે પૂરતો નથી હોતો। તો અમે આંગણવાડીના માધ્યમ દ્વારા બાળકોને 1 થી 20 સુધીનું અંક જ્ઞાન આપીએ, બાળકને પ્રાણી, પશુ, પંખીઓની ઓળખ કરાવીએ, નાનું મોટું કલરની ઓળખ કરાવીએ। તો આવા પ્રકારનું બેઝિક જ્ઞાન આંગણવાડી કેન્દ્રોમાં પણ આપવામાં આવે છે। આ અંગેની જાગૃતતા વાલીઓ સુધી પહોંચે એના માટેનું આજનું અમે વાલીઓ સાથે સંવાદોત્સવ કાર્યક્રમ યોજ્યો હતો। એમાં આજે બહુ મોટા સંખ્યામાં વાલીઓ અને બાળકોએ લાભ લીધો છે અને આપ સૌનો બી અમાને ખૂબ સારો સહકાર આપ્યો છે। એના માટે હું જિલ્લા પંચાયત ICDS પરિવાર વતી આભાર માનું છું। બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય, પોષણ સહિતની જવાબદારીઓ સમજે તે માટે તજજ્ઞો દ્વારા સંવાદોત્સવ યોજાયો હતો અને વાલીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લાની આંગણવાડીઓ દ્વારા આંગણવાડીના અભ્યાસક્રમને લગતા મહત્વના વિષયો ઉપર TLM રજૂ કરવામાં આવ્યા હતા। દૈનિક વપરાશની ચીજવસ્તુઓ જે સરળતાથી મળી રહે અને ઓછા ભાવે તૈયાર થાય તે પ્રકારના બનાવવામાં આવ્યા હતા, જેથી વાલીઓ પોતે પણ બનાવી શકે અને બાળકોને ઘરે પણ શીખવાડી શકે। ભૂલકા મેળાનો ઉદ્દેશ્ય સમજાવી તેને યોગ્ય રીતે અમલમાં લાવવા માટે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે આંગણવાડી કાર્યકર્તાઓને જણાવ્યું હતું।